વિદ્યાર્થી મિત્રો, ભાગ 1 ની અંદર આપણે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદની વિશે ટૂંકમાં સમજ મેળવી હતી. હવે આપણે પાઠનું વાંચન કરતા જઈશું અને એમાં આવતું જે વ્યાકરણિક ચર્ચા હશે અને એ વિશે પણ આપણે સમજ મેળવીશું. નારદ કેમ કુંતીપુત્ર શત્રુઓનો સંહાર કરી હવે તો તમે નિશ્ચિત બન્યા ને? યુધિષ્ઠિર કહે છે મોઢા પર શૂન્યતાની રેખાઓ સાથે ઊંચું જોઈ આશ્ચર્યથી. અહીં નિઃશૂન્યતા શબ્દ આપેલો છે. નિઃશૂન્યતા એટલે એનો અર્થ થાય છે સભાનતા. મિત્રો, શબ્દાર્થ પાછળ ટિપ્પણીની અંદર પણ અમુક શબ્દના અર્થ આપેલા નથી અને બીજા એક્સ્ટ્રા એટલે શબ્દનો અર્થ છે તે તમારે પણ જોતા જવાનું છે અને પેન્સિલથી અંડરલાઈન કરતા જવાનું છે. કોણ શત્રુઓ મુનિવર? નારદ તે હોશિયાર વિના કેમ કયા શત્રુઓ? કૌરવ વળી. નારદ અને યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ થાય છે અને એ વખતે કહે છે કે જે શત્રુઓ છે એ શત્રુઓ કયા છે એમ કે છે. ત્યારે નારદ કહે છે એ શત્રુઓ તો તમારા કૌરવો છે. યુધિષ્ઠિર એ જ નિઃશૂન્યતાની યુધિષ્ઠિર મોઢા પર એક પણ કરચલી પડ્યા વિના મારી હાંસી કરો છો શું ગુરુદેવ? કૌરવો તો મારા ભાઈઓ. આપને ખબર નથી કૌરવોને અમે હતા પિતરાય? યુધિષ્ઠિર નારદ મુનિ કહે છે કે કૌરવો તો અમારા ભાઈઓ છે, પિતરાય ભાઈઓ છે. અહીં પિતરાય શબ્દનો અર્થ થાય છે કાકાના સંતાનો. આ પણ તમારે જોઈ લેવાનું છે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ તરીકે પણ પૂછી શકે કે કાકાના ભાઈઓ, તેને આપણે કહીશું પિતરાય. બધા દીકથી ઊંચું જુએ છે. દ્રૌપદીની ભીમની દ્રષ્ટિએ થતા બંને આડું જોઈ સ્મિત કરે છે. નારદ સંયમપૂર્વક ટીખળ ખાઈને, અહીં ટીખળ શબ્દનો અર્થ થાય છે મજાક અથવા ટીખળ ખાડવું. ટીખળ શબ્દનો અર્થ થાય છે મજાક અને રૂઢિપ્રયોગ તરીકે પણ અહીંયા લઈ શકાય છે કે ટીખળ ખાડવી એટલે મજાક કરવી. એટલે યુધિષ્ઠિર નારદને કહે છે કે તમે મારી સાથે મજાક કરો છો? હા, એટલું જ હું મજાક. વ્યાસ કહે છે લપેટી લેવા. લપેટી લેવું એટલે સંડોવી લેવું. ક્રિયા કરતી વખતે ભાઈ ખરા પણ સંભ્રાંગણમાં તો શત્રુ હતા ને. હવે સંભ્રાંગણ શબ્દનો અર્થ થાય છે યુદ્ધનું મેદાન. સંભ્રાંગણ એટલે યુદ્ધનું મેદાન. યુધિષ્ઠિર શૂન્યતાથી ઝટકી ઉઠે છે. મોઢા પરની કરચલીઓનો રંગ પલટો સ્વપ્નભંગના ચિત્રો જેવો દેખાઈ આવે છે. પ્રયત્નપૂર્વક તો હોશિયારીમાં આવી બેસે છે. નારદ કહે છે હવે તમારો પંથ નિષ્કંટક થયો. હવે પંથ શબ્દનો અર્થ થાય છે માર્ગ અથવા રસ્તો અને નિષ્કંટક એટલે સરળ પણ થાય છે અને કાંટા વગરનું થાય છે. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પણ પૂછી શકે કાંટા વગરનું, તો તમારે લખવાનું છે નિષ્કંટક અથવા નિષ્કંટક શબ્દનો અર્થ થાય છે કાંટા વગરનું. યુધિષ્ઠિર બધા પોતાની તરફ તાકી રહ્યા છે. તાકી રહેવું, રૂઢિપ્રયોગ આવ્યો તાકી રહેવું એટલે એકી થશે જોવું. હા, કાંટો પગમાં પેટ્યો એટલે શાંતિથી કઢવાનો બદલે જો અજમાવી ભાંગ્યું એટલે અંદર જ અમારો ભરાઈ બેઠો. રસ્તા પરથી કાંટા જરૂર ગયા પણ શરીરમાં ઘર કરી બેસે. હવે ઘર કરી બેસવું એટલે કાયમ માટે વેર થઈશું. આપણે જે કૌરવો છે, કૌરવોને યુદ્ધની અંદર મૃત્યુ પામ્યા, તો એ ઘર કરી બેસવું એટલે કાયમ માટે આપણે એની સાથે વેર કરી રહ્યા હોય એવું યુધિષ્ઠિરને લાગે છે. નારદ કહે કેમ પૃથાપુત્ર? પૃથાપુત્ર શબ્દનો અર્થ થાય છે યુધિષ્ઠિર વેરીઓના મૂળ રહી ગયા હોય તમને લાગ્યા કરે છે કે હા, યુધિષ્ઠિરને એવું લાગે છે વેરીઓના મૂળ ખરેખર મને લાગ્યા કરે છે. શા માટે? કારણ કે એ મારા પિતરાય ભાઈઓ હતા એટલા માટે મને લાગે છે. યુધિષ્ઠિર કહે છે રહેવાની વાત ક્યાં, ઊંડા ઉતર્યા છે. એમના લોહીના સિંચનથી વેર નિર્મૂળ થવાને બદલે ઉલટું દ્રઢ થયું છે. નારદ કહે હવે કૌરવોને વિનાશ થયા પછી તો તમે વેર વૃક્ષને સરળતાથી ઉખેડી શકશો ને? યુધિષ્ઠિરને શાંત યુદ્ધમાં તમને જય મળ્યો નથી. જુઓ ને, અમારો બધાનો તો મરક માત્ર જ નથી. નારદ મુનિ યુધિષ્ઠિરને કહે છે કે કૌરવોને વિનાશ થયો એટલે તો અમને આનંદની લાગણી વ્યક્ત થાય છે. અમને આ શાના માટે થાય છે? ત્યારે યુધિષ્ઠિર કહે છે જય જય, કેવો જય? મને તેવું લાગતું નથી કે મારો વિજય થયો. ભગવાન
પરાજયથી પણ આકરો લાગે છે. કારણ કે યુદ્ધના મેદાનની અંદર સામસામે યુદ્ધ થયું અને યુદ્ધની અંદર કૌરવોનો વિનાશ થાય છે અને એ વિનાશ થાય છે એ યુધિષ્ઠિરને ગમતું નથી. એટલે મારો વિજય થાય છે પણ વિજયની સાથે મને એવું લાગે છે કે ખરેખર મારો પરાજય જ થયો છે. કારણ કે યુદ્ધના મેદાનની અંદર કેટલી સ્ત્રીઓના જે પતિઓ છે એનો સંહાર થયો છે અને કેટલાક જે પુત્રો છે એના જે પિતાઓ છે એમનો પણ સંહાર થયો છે. એટલા માટે એને એવું લાગે છે કે ખરેખર મારે જે લોહી નીકળતો મુગટ છે એ મારે પહેરવો નથી. સૌ કંપી ઉઠે છે. નારદ કહે છે બીજા કોઈની બોલવાની હિંમત ચાલતી નથી, તમે આ શું બોલો છો? યુધિષ્ઠિર 12 વર્ષ વનબગડામાં આથડ્યા. હવે કોણ જાણે કેટલા વર્ષ કળવા હતા. છેવટે ભીખ માંગીને ગુજારો કરત, પણ પોતે જ પોતાના હળમાં ખેંચી કાઢવાની હિંસા ન કરી હોત તો કેવું સારું. હવે હળમાં ખેંચી કાઢવા એ રૂઢિપ્રયોગ છે તો એનો અર્થ થાય છે ક્રૂર રીતે મારી નાખ્યું. મેં જે કૌરવો છે કૌરવોને હળમાં કાઢીને મેં એનો વિનાશ કર્યો. દ્રોણ, પિતામહ, ધૃષ્ટદ્યુમ્ન. હવે એ ધૃષ્ટદ્યુમ્ન શબ્દ આપેલો છે એનો અર્થ થાય છે કે દ્રૌપદીનો જે ભાઈ છે એનું નામ છે. દ્રૌપદીને 5 પુત્રો ગયા ને કર્ણ અને સુપુત્ર કહેતા જીભ કેમ ન પડી? અમારા મોટા ભાઈના પણ અમે ન રહ્યા. કેટલાનું લોહી ડેડ્યું. લોહીના રંગથી રંગેલી રાજલક્ષ્મી જોઈ મને કંપારી આવે છે. ત્યારે નારદ કહે છે અરે રાજલક્ષ્મી તો તમે રાત દિવસ ઝંખ્યા કરી છે. આજે આ શું બોલો છો? વનમાં, રણમાં, મહેલમાં બધે તમે તેના જ સ્વપ્ન સેવતા હતા. હવે 12 વર્ષ સુધી એ વનની અંદર રહેતા હતા. વેદવન નામનું જે સરોવર હતું એ સરોવરની અંદર રહેતા હતા. રણની અંદર પણ રહેતા હતા, જંગલોની અંદર પણ રહેતા હતા અને એ રહેતા હતા એ એમના માટે સુખનું સ્વપ્ન હતું. પણ આ યુદ્ધના મેદાનની અંદર એ લોકો વસતા હતા એ એમના માટે સારનું હતું. યુધિષ્ઠિર કહે ભૂલ થઈ ગઈ, કહું છું 1000 વાર ભૂલ થઈ. માંસને માટે પુત્ર લડવડ કરે છે એમ અમે પણ લડી મળ્યા. પાંડવોની સાથે અમે આ રીતે ક્રૂર વર્તન કર્યું. જેવી રીતે કૂતરાઓ માંસને માટે લડતા હોય છે એવી રીતે અમે પણ કૌરવની સાથે લડી મળ્યા. નારદ કહે છે તો લડ્યા વગર તો કઈ આકાશમાંથી તમારા માટે રાજપટ ઉતરી આવવાનું હતું. યુધિષ્ઠિર કહે છે તો એના વગર ચાલત. આજે આ ભીષણ હત્યાકાંડ પછી સમૃદ્ધિ કરતા વનની વિટંબણાઓ લાખ રીતે સારી હતી. અહીં વિટંબણા શબ્દ છે વારે પૂછાય છે એક્ઝામની અંદર પણ. પ્રથમ ટેસ્ટની અંદર વિટંબણા શબ્દ ખાસ પૂછાય છે. વિટંબણા આપણે દુઃખ. તમે તમારી જે દ્રષ્ટિએ વિચાર કરો છો નાના ભાઈઓને ધ્યાનમાં લો છો ખરા? યુધિષ્ઠિર કહે એમના માટે તો ઘણું કર્યું છે, સોયું છે. એમને રાજ ભાવતું હોય તો ભલે આ રહ્યું રાજ અને ખાઈ પીને મજા કરે. હું તો એમને કહું કે ઉઠ ધનંજય, આ બધાને છોડી ત્યાગી જીવન ગાળી ફ્લેવર છોડીએ. અહીં ધનંજય શબ્દ આપેલો છે. ધનંજય એટલે અર્જુન માટે વપરાતો શબ્દ અથવા અર્જુનનું એક નામ શબ્દ સમૂહ માટે પણ પૂછાય તો તમારે લખવાનું છે ધનંજય. અર્જુન કહે જોઈ લો આ અનુપમ કાયરતા. ભૂતભારીમાં આનો જોટો નહીં મળે. અલૌકિક પરાક્રમ કરીને મેળવેલી આબાદીને તમે આ ઠોકરે મારો એ મારાથી સહ્યો નથી થતું મોટા ભાઈ. યુધિષ્ઠિર કહે છે એ તારા મારા પરાક્રમનું જ આ રાજમુકુટ પર કલંક લાગ્યું છે. હવે અહીંયા શબ્દ આવે છે રાજમુકુટ પર કલંક લાગ્યું છે. તો અહીં વિરોધી શબ્દની અંદર એ લોકો પૂછે તો કલંક નિષ્કલંક. પણ જ્યારે એવો શબ્દ આવે કે આ રાજમુકુટ પર કલંક લાગ્યું છે તો આ રાજમુકુટ પર નિષ્કલંક લાગ્યું નથી. આ રીતે તમે વિરોધી શબ્દની અંદર વાક્ય લખી શકો. એ લોહીના ઢબે હવે જવાના નથી. એને આપણા લોહિયાળા હાથથી અડકીને શું મેળવવાના છીએ? સ્વજન સોડિતને યમુના ગંગા ઉભરાવી વનવનમાં તપ મંગલ શરીરે દોષો કલંક કરનાર. અર્જુન કહે છે યુધિષ્ઠિર વાત મૂકતા નથી એટલે સહેજે નરમ પડીને 12 વર્ષ વન વેઠ્યું એ ઓછું છે. હવે તો બધાને નિરાંતે જમવા દો. આજ સુધી બધાએ લડાઈથી જ રાજ મેળવ્યા છે. તમે જ એક નવાઈ કરી. હવે કૌરવોનો વિનાશ થાય છે એટલે યુધિષ્ઠિરને એવું ગમતું નથી. પણ અર્જુન પણ એમ કહે છે કે 12 વર્ષ સુધી આપણે વનવાસ કર્યો, હવે તો શાંતિથી જમવા દો એવો એના મોટા ભાઈ યુધિષ્ઠિરને કહે છે. હવે પછી શરૂઆત થાય છે ભીમની. મોટા ભાઈ હું તો મંદ બુદ્ધિ ગણાવું, મારે તમને શું કહેવાનું? તમે આગળથી ચેતવ્યા હો તો કોઈ શસ્ત્ર
લોહીને આંધણ મુકાતા જ નહીં, એમાં ઉકળવામાં આપણે ભાગ્ય પણ ના આવો. અમને શી ખબર કે તમારી ક્ષમા અને શાંતિની વાતો આટલી ઊંચી પાતળી ડાળીએ પહોંચશે. ભીમ કહે છે કે અમારામાં પણ એક તાકાત હતી, અમારામાં પણ એક ગર્વ હતો, પણ તમે અમને શાંતિથી બેસવા કહ્યું હતું એટલા માટે અમે બેસી રહ્યા હતા. યુધિષ્ઠિર કહે છે બિલકુલ, મોરપતિ સ્પષ્ટ રહે, હજી ક્યાં મોડું થયું છે? ભીમ બોલ્યા, શું બોલો છો મોટા ભાઈ, હવે તો દાવ ફેલાઈ ગયો. યુધિષ્ઠિર કહે છે એમ નથી, મહાન પ્રયત્નો કર્યા પણ તમે હલાહલા દોડવામાં જ ભૂલ થઈ તો સુધારીએ. હવે જાગ્યતાથી સવાર. હવે જાગ્યતાથી સવાર એક કહેવત આવી કે જાગ્યતાથી સવાર એટલે નવેસરથી કાર્યની શરૂઆત કરવી અથવા નવેસરથી કાર્યનો પ્રારંભ કરવો. ભીમ કહે છે ભૂલ જ ક્યાં છે? અથવા તમારી વાત થાય, ભૂલમાં પણ ભૂલ થઈ બેસો એવા છો તમે. હવે જરા બધી લાંબી ટૂંકીને સૌને ઠરીઠામ બેસવા વેળા આવવા દો. આ લગી તો તમારે વાડે દમ લેવાનો પણ પૂરો વખત મળ્યો નથી. યુધિષ્ઠિર કહે છે દુઃખ સાથે, એ રહ્યું રાજપાટ, તમે મજાથી ભોગવો ભાઈ. મુર્દા પર પગ મૂકી નગરજનોને દુઃખી ચીસો વચ્ચે લોહી નીકળતો મુકટ પહેરવાની હિંમત મારામાં નથી. હવે અહીં જે વાક્ય આપ્યું છે કે લોહી નીકળતો મુકટ પહેરવાની હિંમત મારામાં નથી, તો વિશેષણની અંદર એવી રીતે પૂછાય કે ખાલી જગ્યાની અંદર યોગ્ય વિશેષણ મૂકો. ખાલી જગ્યાની અંદર યોગ્ય વિશેષણ મૂકો ત્યારે તમારે આ જે શબ્દ છે યાદ રાખવાનો છે, લોહી નીકળતું. ખાલી જગ્યા મુગટ પહેરવાની હિંમત મારામાં નથી. આ રીતે વિશેષણની અંદર પૂછાય છે ત્યારે તમારે આ યાદ રાખવાનું છે કે લોહી નીકળતું. હું તો નિર્ભય માર્ગ પકડીશ, પવનનો ગોઠિયો બનીને વનની કોતરોમાં ક્લેવરને ખૂબ દાડો ફેંકી દઈશ. હવે અહીંયા ગોઠિયો શબ્દ આવ્યો, ગોઠિયો એટલે મિત્ર, અને તળપદા શબ્દની અંદર પણ ગોઠિયો શબ્દ પૂછાય એટલે યાદ રાખવાનું છે તમારે. સહદેવ, તમે જ વનવાસ દરમિયાન કહેતા હતા કે ગ્રાહ્ય વસ્તુઓ છોડી આત્મશુદ્ધિ થતી નથી. મમતા છોડી રાગ ભોગવવામાં શું બાદ છે? મોટા મોટા રાજાઓએ યુદ્ધ કર્યા છે એટલું પણ તમે ભૂલી ગયા. હવે આગળ નકુલનો વાર. સહદેવ કહે છે કે અત્યાર સુધી અમે શાંતિ જ રાખી હતી, એ રીતે યુધિષ્ઠિરને કહે છે. પણ હવે નકુલ શું કહે છે યુધિષ્ઠિરને એ વાત આપણે સાંભળીએ કે હું પણ એમ જ કહેવા માંગતો હતો કે ભગવાન મહાકાલ કરાવે તેમ આપણે કરીએ છીએ. આપણે બધાએ અજબ જાદુગરના હાથમાં રમકડા છે. હવે અહીં એક વાક્ય તમે ધ્યાનથી જુઓ કે ભગવાન મહાકાલ કરાવે તેમ આપણે કરીએ છીએ. ત્યારે આપણે સંયુક્ત અને સંકુલ જ્યારે વાક્ય આવતા હોય ત્યારે તમારે યાદ રાખવાનું છે કે જે ભગવાન મહાકાલ કરાવે તેમ આપણે કરીએ છીએ. સંયુક્ત સંકુલ વાક્યને જોડવાના હોય ત્યારે આપણે જેમ અને તેમ અને જ્યારે અને ત્યારે વાક્યનો આપણે ઉપયોગ કરવો પડશે. આપણે બધા અજબ જાદુગરના હાથમાં રમકડા છે. એ દોરી હલાવે ત્યારે આપણે કૂદવા માટે એને ખેંચી લે ત્યારે કરંડિયામાં પડ્યા રહીએ. હવે બીજું વિધાન પણ તમે જુઓ, જ્યારે અને ત્યારે સંયુક્ત અને સંકુલ વાક્યને આપણે જોડવાનું છે કે જ્યારે દોરી હલાવે ત્યારે આપણે કૂવામાં પડીએ અને ખેંચી લે ત્યારે આપણે કરંડિયામાં પડીએ. જીવો મરવું તો ભગવાનના હાથની વાત છે. યુધિષ્ઠિર, પણ આપણે હથિયાર બન્યા ને? યુધિષ્ઠિર કહે છે આપણે હથિયાર બન્યા. તો અહીં આપણે યુધિષ્ઠિરની સાથે જે નકુલ છે અને ભીમ છે એના સંવાદો જોયા. અને બીજો સંવાદ છે આપણે વ્યાસ મુનિનો અને નારદ મુનિ એ યુધિષ્ઠિરની સાથે કેવી રીતે વાત કરે છે કે યુદ્ધની અંદર યુદ્ધ વિશાળ યુધિષ્ઠિર કેવી રીતે પ્રાપ્ત કરે છે, અને એની સામે જે એમના જે ભાઈઓ છે અને નારદ મુનિ છે અને જે વ્યાસ મુનિ છે એ કેવી રીતે એમને પ્રેરણા આપે છે તે આપણે જોયું. હવે પછી આપણે ભાગ 3 ની અંદર બીજા જે ભાઈઓ છે એ શું સલાહ આપે છે યુધિષ્ઠિરને એના વિશે આપણે જોઈશું.